કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થતા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં ગરમી યથાવત રહેવાની શક્યતા કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા સતત આગાહીઓ કરતા ખેડૂતોમાં ખુશીની લાગણીઓ છવાઈ હતી। ગુજરાત પર મોટું સંકટ। અલ્નીનોની અસરને કારણે ગુજરાતમાં ચોમાસું ખેંચાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। જૂનના અંત સુધીમાં સામાન્ય કરતા 74% ઓછો વરસાદ નોંધાયો છે, જેનાથી ખેડૂતોની વાવણી અટકી પડી છે। હાલ રાજ્યના 207 જળાશયોમાં માત્ર 47% પાણી બચ્યું છે, જેથી પાણીની તંગીનું સંકટ તોડાઈ રહ્યું છે। સરકાર પીવા અને સિંચાઈ માટે નર્મદાના નીર પર નિર્ભર છે। સરકારે આગોતરું આયોજન શરૂ કર્યું છે। સાગબારા અને ડેડિયાપાડામાં ધોધમાર વરસાદ બાદ પૂર। નર્મદાના સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદથી જંગલની નદીઓમાં પૂર આવ્યું છે। રસ્તાઓ ધોવાઈ જતા ડેડિયાપાડામાં 108ની ટીમે દર્દીને જોલીમાં લઈ જઈ જીવ બચાવ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું છે। આગામી 2 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। દવાઓ પર હવે QR કોડ ફરજિયાત। ભારત સરકારે દવાને લઈને મોટો નિર્ણય લીધો છે। નવા નિયમ અનુસાર રસીઓ, એન્ટીબાયોટિક્સ, કેન્સરની દવાઓ અને નાર્કોટિક્સ પર હવે QR કોડ ફરજિયાત રહેશે। નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓને કાબૂમાં રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિયમ 1 જુલાઈ 2027થી રસીઓ, નાર્કોટિક્સ અને કેન્સરની દવાઓ પર લાગુ થશે, જ્યારે એન્ટીબાયોટિક્સ પર 1 જુલાઈ 2028થી લાગુ થશે। દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ। દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું। હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ દિલ્હી અને જીંદ સેક્શન પર કરવામાં આવ્યું। આ દરમિયાન ટ્રેન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી। ટ્રાયલ દરમિયાન ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ, એન્જિન ક્ષમતા, ટ્રેક પર સ્થિરતા અને વાઇબ્રેશન લેવલ ચેક કરવામાં આવ્યું હતું। જણાવીએ કે ટ્રેનનું ટ્રાયલ રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનની ટીમની દેખરેખ હેઠળ કરાયું। સોનું 17,000 અને ચાંદી 51,000 સસ્તી। જૂનમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। સોનું 10% તૂટી 17,000 સસ્તું થયું, જ્યારે ચાંદી 18.5% ઘટીને 51,000 સસ્તી થઈ છે। ઈરાન અમેરિકા યુદ્ધ સમાપ્ત થયા બાદ પણ ભાવમાં વધારો થયો નથી, જેનું કારણ US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારવાના સંકેત છે। જણાવીએ કે જાન્યુઆરીથી સોનું 29% અને ચાંદી 50% તૂટ્યું છે। નિષ્ણાંતો અનુસાર આ ઘટાડો આગામી સમયમાં પણ જારી રહેશે। ભારતે વેનેઝુએલાને રાહત સામગ્રી મોકલી। ભારતે ભૂકંપ પ્રભાવિત દેશ વેનેઝુએલાની મદદ માટે ઓપરેશન અમિસ્તાદ શરૂ કર્યું છે। વિદેશી મંત્રી S જયશંકરે જણાવ્યું કે ભારતીય વાયુસેના 2 C-17 વિમાન ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલ યુનિટ અને 35 ટનથી વધુ રાહત સામગ્રી લઈને વેનેઝુએલા માટે રવાના કરી દેવાયા છે। તેમણે કહ્યું કે ભારત આ કઠિન સમયમાં વેનેઝુએલા સાથે ઊભું છે અને રાહત અને બચવા કાર્યોમાં સંભવ તમામ પ્રકારની મદદ પૂરી પાડશે। ટેટ ફરજિયાતના વિરોધમાં શિક્ષકોના ધામા। રાજકોટમાં શૈક્ષિક મહાસંઘની બેઠકમાં 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે 29 જૂનથી દેશના તમામ સાંસદોને આવેદનપત્ર આપવાનું એલાન કરાયું છે। આ નિર્ણયથી દેશના 25 લાખ અને ગુજરાતના 75,000 શિક્ષકો પ્રભાવિત થયા છે। આ બેઠકમાં રાજ્યની શાળાઓમાં શિક્ષકોની 33,000 અને ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક પટ્ટાવાળાની 12,000 જગ્યાઓ ખાલી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો। અમિત શાહના હસ્તે ભારત ટેક્સીનો પ્રારંભ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવ્યો છે। તેમણે અફવાઓ ફગાવતા જણાવ્યું કે મુસાફરો અને ડ્રાઈવરોનું શોષણ અટકાવવા આ સેવા શરૂ કરાઈ છે। આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી દેશના નાના મોટા 500 શહેરો અને ગામડાઓ સુધી પહોંચશે, જેમાં 2 વ્હીલર અને 4 વ્હીલર બંને કોન્સેપ્ટ લોન્ચ કરાશે। પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે।
પીએમ મોદીએ કાચબાને ખવડાવ્યું ઘાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કર્યો. પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ સેશેલ્સના નેશનલ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી અને વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત કાચબા જોનાથનને ઘાસ ખવડાવ્યું હતું. 10 કરોડનું ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું. ગુજરાત એટીએસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ નજીકથી અંદાજે 10 કરોડની કિંમતનો પ્રતિબંધિત ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં સપ્લાય માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ ડિલિવરી પહેલા જ એટીએસે દરોડો પાડી કાર્યવાહી કરી. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. સેશેલ્સમાં પીએમ મોદીએ વાવ્યું કોકો ડી મેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ ડો પેટ્રિક હર્મિનીએ સેશેલ્સના નેશનલ બોટનિકલ ગાર્ડનમાં સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બંને નેતાઓએ સેશેલ્સના રાષ્ટ્રીય પ્રતીક કોકો ડી મેરનું વૃક્ષ વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ પહેલ ભારત અને સેશેલ્સ વચ્ચે જૈવવિવિધતા સંરક્ષણ, પર્યાવરણીય જાળવણી અને હરિયાળા ભવિષ્ય માટેની સહિયારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. અહીં ડ્રાઈવર નહીં પણ સારથી હશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવ્યો. આ દરમિયાન તેમણે કહ્યું, ખાનગી એપ આધારિત ટેક્સી સેવાઓ ડ્રાઈવરો પાસેથી ભારે ચાર્જ લેવો, રજીસ્ટ્રેશન કેન્સલ કરી દેવું, મહેનતાણું મોડું દેવું જેવી ફરિયાદો મળતી હતી, જેને નિવારવા સરકારી મોડલ પર ભારત ટેક્સીની કલ્પના કરવામાં આવી. તેમણે કહ્યું, અહીં ડ્રાઈવર નહીં પણ સારથી હશે, જે માત્ર સેવા આપનાર જ નહીં પણ સહકારી સંસ્થાનો માલિક પણ હશે. દાન ચોરી અંગે બાબા બાગેશ્વરનું મોટું નિવેદન. અયોધ્યા રામ મંદિરના દાન પાત્રમાંથી ચોરી મામલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આરોપીઓની સરખામણી રાવણ સાથે કરીને આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ લોકોએ કરોડો ભક્તોની આસ્થા ચોરી છે. આ હાઈ પ્રોફાઇલ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. બીજી તરફ સંતોષ દુબેએ ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારોને બચાવી માત્ર નાના કર્મચારીઓ પર જ એક્શન લેવાનો આક્ષેપ કર્યો છે. ગીગ વર્કર કામદારો માટે સારા સમાચાર. દેશના ગીગ અને પ્લેટફોર્મ કામદારો માટે સારા સમાચાર છે. એસિક તેમને સામાજિક સુરક્ષા યોજનામાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. યોજના અમલમાં આવ્યા બાદ ફૂડ ડિલિવરી પાર્ટનર્સ, કેબ ડ્રાઈવરો અને ફ્રીલાન્સર્સને આરોગ્ય વીમો, અકસ્માત કવર, પ્રસૂતિ લાભ અને અન્ય સુરક્ષા સુવિધાઓ મળશે. નોંધણી માટે ઈ શ્રમ પોર્ટલ અને ડિજિટલ પ્લેટફોર્મ કંપનીઓના ડેટાનો ઉપયોગ થશે. હાલમાં દેશમાં આશરે 1 કરોડ ગીગ વર્કર્સ છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું, વાવાઝોડા વીજળી પડવાથી 16ના મોત. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ બાદ વાદળ ફાટતા અનેક ઘરો અને દુકાનોમાં કાટમાળ ઘૂસી ગયો તેમજ વાહનો ફસાયા. મધ્યપ્રદેશના બાલાઘાટમાં વીજળી પડવાથી 4 લોકોના મોત થયા, જ્યારે દેવાસમાં મકાનની બાલકની તૂટી પડતા 2 મહિલાઓના જીવ ગયા. ઝારખંડમાં વીજળીથી 10 અને છત્તીસગઢમાં 2 લોકોના મોત થયા હતા. દેશમાં ચોમાસું 22 રાજ્યોમાં પહોંચી ગયું છે. પીએમ મોદીએ કાચબાને ખવડાવ્યું ઘાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કર્યો. પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ સેશેલ્સના નેશનલ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી અને વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત કાચબા જોનાથનને ઘાસ ખવડાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે. અમેરિકી વિદેશી મંત્રી માર્કો રૂબિયોએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવશે. ટ્રમ્પ આ ઐતિહાસિક વીવીઆઈપી પ્રવાસની તૈયારીને અંતિમ રૂપ અને બંને દેશો વચ્ચે બહુપ્રતીક્ષિત ટ્રેડ ડીલને ફાઇનલ કરવા માટે ભારત આવી રહ્યા છે. ઈરાન અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર ભયાનક રીતે તણાવ ભડકી ઉઠ્યો છે. અમેરિકી સેનાએ હોર્મુઝ પાસે કાર્ગો જહાજ પર થયેલા ડ્રોન હુમલાના જવાબમાં ઈરાનના સૈન્ય મથકો પર હવાઈ હુમલા કર્યા છે, જેની ગણતરીની મિનિટોમાં જ ઈરાનની આઈઆરજીસી એ જવાબી કાર્યવાહી કરતા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. આ હુમલાથી મધ્ય પૂર્વમાં ભારે હાહાકાર મચી ગયો છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિની ઈરાનને ચેતવણી. હોર્મુઝમાં કાર્ગો જહાજ પર ડ્રોન હુમલા બાદ અમેરિકાએ ઈરાન પર જવાબી સૈન્ય કાર્યવાહી કરી છે. જો કે આ વચ્ચે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાનને સીધી ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાન સીઝફાયર તોડશે તો અમેરિકા દરેક હુમલાનો જવાબ પૂરી તાકાત સાથે આપશે. વધુમાં તેમણે કહ્યું કે કોઈ વાતને લઈને મૂંઝવણ હોય તો તમારી પાસે ફોન છે, પણ જો હિંસા કરશો તો હિંસાનો જવાબ હિંસાથી જ મળશે.